મિત્રો કેમ છો તમે બધા? મારું નામ છે દક્ષિણ. અત્યારે અમે જઈ રહ્યા છીએ આટલા શનિદેવનું દર્શન કરવા, ને તમને બતાવીશું અમે જઈને દર્શન કેમ કર્યા ને કેવી રીતે કર્યા તમને દેખાડી. તમે મારા વિડીયો બ્લોગમાં હાજર રહેજો. ત્યાં લગન માટે ધન્યવાદ. ફોર વ્હીલનું બહેન તમને કહું કે કેવી ફોર વ્હીલ છે. તમે નજારો જોઈ શકો છો. શનિદેવના દર્શન કરવા ત્યાં પૂગી તમને દેખાડું. પૂગી ગયા છું, જોઈ શકો છો. હવે અહીંથી જવાનું છે આટલા શનિદેવના દર્શન કરવા. મારી ફોઈને લઈને તો તમે લઈ જાઓ, જોઈ શકો છો. ટાયરમાં હવા ઓછી છે. તમને આગળ એક મસ્ત ગાડી દેખાડવાની છે, તમે જોઈ શકો છો. મસ્તની ગાડી છે ભાઈ. તમારે આ ગાડી જો આવી હોય તો પોરબંદર આવી જજો. આદિત્યના મિત્રો હવે નીકળી ગયા છે, જોઈ શકો છો. હવે નીકળી ગયા છે, નાઈ લીધું છે મસ્તનું. હવે અહીંથી સીધું પોરબંદર પાછું. નીકળી ગયા છે હવે સીધું પોરબંદર ને ત્યાંથી ચાખવા. હા એટલે એ જ વાત છે. જય શનિદેવ. ચંપલ બંપલ વગરના પૂગ્યા છે ચાંદી પાની મંદિર. રામ મંદિર જેવું જ છે. ચાંદીપની મંદિરમાં આવી ગયા છે. અંદરથી દેખાડું કેવો છે મંદિર, જોઈ શકો છો. બહારથી તો દેખાડી દીધું હતું, કાઢી લીધા. ચાંદીપની મંદિર છે આ, જોઈ શકો છો. આવું દેખાય છે, જોઈ શકો છો. ગાંધીજીની બે મૂર્તિઓ. પોરબંદરમાં ચાંદીપાની મંદિર આવી ગયું છે. અંદરથી પણ સારું છે. રામ મંદિર જેવું મંદિર છે આ. તમે અહીંયા પોરબંદર આવો તો અહીંયા જરૂર આવજો. જોઈ શકો છો નરવાઈ માતાજીનું મંદિર આગળ જ આવે છે. પવન ચક્કીઓ પણ બહુ બધી છે. હવે અહીંયા બહુ ચાલે એટલે પવન ચક્કી અહીંયા લગાડી હોય, જોઈ શકો છો. ચાલો તો પાછા અંદર જઈને દેખાડું. ચાલો, જોઈ શકો છો. અલગ પડી ગયા, જોઈ શકો છો. જોઈ શકો છો ખોડિયારમાંનું મંદિર અહીંયા. દરિયો